સુરતમાં કોરોનાની રસી લીધા પછી પાલિકાના જ ઇજનેરોને કોરોના થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। રસીના બંને ડોઝ લીધા બાદ 5 જ દિવસમાં બેને ચેપ લાગ્યો હતો। હાલ સુરત મહાનગરપાલિકાનો શહેરી વિકાસ વિભાગ 7 દિવસ માટે બંધ કરાયું છે। હાલમાં સમગ્ર દેશમાં કોરોનાની વેક્સિનેશન ચાલી રહ્યું છે। વડાપ્રધાનથી લઈ અનેક લોકો કોરોનાની રસી લીધી છે, ત્યારે સુરતમાં કોરોનાની રસી લીધા બાદ સરકારી કર્મચારીઓ જ પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે। સુરત મહાનગરપાલિકાના મધ્યસ્થ વિકાસ વિભાગના 3 ઇજનેરો કોવિશિલ્ડ રસી લીધા બાદ કોરોના થયો છે, જેમાંથી 2 ઇજનેરોને રસીના 2 ડોઝ લીધા પછીના 5 જ દિવસમાં કોરોનાનો ચેપ લાગ્યો હતો, જ્યારે એક ઇજનેરને પહેલો ડોઝ લીધો હતો, જેને પગલે આગામી 1 સપ્તાહ સુધી શહેરની વિકાસ વિભાગ મુલાકાતીઓ માટે બંધ કરી દેવાયો છે। अथवा जोन रांदेर जोन તેમજ અન્ય ઝોનમાં જે છેલ્લા 15-20 દિવસથી કેસોનું પ્રમાણ વધ્યું છે, તો તેમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ અને હિસ્ટ્રી ટેકિંગ દરમિયાન એવું ધ્યાન પર આવ્યું છે કે આમાં 25 થી 30 જેટલા પેશન્ટ્સમાં એઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી હતી। રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં તેઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી કોઈને કોઈ સોશિયલ તેમજ સામાજિક અને વ્યાપારિક કારણોસર રહી હશે, જેને લઈને જ સુરત કોર્પોરેશન દ્વારા તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ખાતે કામગીરી ધનિષ્ઠ કરવામાં આવી જ હતી। આગામી દિવસોમાં એરપોર્ટ ખાતે પણ આવતા તમામ મુસાફરોનું ટેસ્ટિંગ થાય તે મુજબની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। સાથે જ એરપોર્ટ ઓથોરિટીને પણ બહાર અન્ય રાજ્યમાંથી આવતા પ્રવાસીઓ માટે RT-PCR નો આગ્રહ રાખવા માટેની અનુરોધ કરવામાં આવ્યો છે। આપે કહ્યું તે પ્રમાણે સ્કૂલ અને શાળાઓમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ છેલ્લા દિવસોમાં પોઝિટિવ આવી રહ્યા છે। આને લઈને જ સુરત કોર્પોરેશન દ્વારા સ્કૂલોમાં પણ ઘનિષ્ઠ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। મુખ્યત્વે હાલનું જે રીતે લોકોનું ભેગા થવું, અન્ય સામાજિક પ્રસંગોમાં જવું, સાથે સાથે વ્યાપાર તેમજ સામાજિક કારણોસર અન્ય રાજ્યોમાં તેમજ અન્ય શહેરોમાં જવું, તેને લઈને ઇન્ફેક્શનનું પ્રમાણ વધવાની ચાન્સીસ વધ્યા જ છે, એ બાબતે નકારી ના શકાય અને એને લઈને જ આપણે સતર્કતા રાખીને ટેસ્ટિંગની માત્રા પણ વધારી છે। આગામી દિવસોમાં તબક્કાવાર કોમર્શિયલ એરિયામાં પણ જેમ અગાઉ કરતા હતા તે રીતે કોમર્શિયલ એરિયાને પણ આપણે આવરીને ત્યાં પણ ટેસ્ટિંગની માત્રા વધારીશું, જેમ કે સિટી લાઇટ રોડ, ગોડરોડ રોડ, એલપી સવાણી રોડ જેવા રોડના કોમર્શિયલ કોમ્પ્લેક્સીસમાં પણ ટેસ્ટિંગની કામગીરીને ધનિષ્ઠ કરવામાં આવશે। તો સુરત નવી સિવિલ હોસ્પિટલના કોરોના નોડલ ઓફિસર ડૉક્ટર અમિત ગામીએ કહ્યું હતું કે રસી લીધાના 3 થી 6 સપ્તાહ દરમિયાન એન્ટીબોડી બને છે, જેથી ડોઝ લીધા પછી કોરોના ન થઈ શકે તેવું જરૂર નથી। સોમવારે સુરત શહેર જિલ્લામાં 100થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા હતા। અઝર કુરેશી, G24 ન્યૂઝ।